ડભોડા ખાતે હનુમાન જન્મોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે વિશેષ ભંડારો યોજાયો છે। આશરે 35,000 શ્રદ્ધાળુઓ મહાપ્રસાદનો રૂડો લાભ લેશે। ભંડારા માટે 1500 કિલો લોટના સ્વાદિષ્ટ લાડુ તૈયાર કરવામાં આવ્યા છે। 300 કિલો ચોખાના ભાતનો વિશાળ જથ્થો તૈયાર કરાયો છે। મહાપ્રસાદમાં 500 કિલો શુદ્ધ તુવેરની દાળનો ઉપયોગ થયો છે। 600 કિલો ચણાનું સ્વાદિષ્ટ શાક ભક્તો માટે બનાવવામાં આવ્યું છે। 1800 કિલો લોટની ગરમા ગરમ પૂરીઓ તૈયાર કરવામાં આવી છે। 1800 કિલો બટાકાનું શાક પણ પ્રસાદમાં પીરસવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાહુલ ત્રિવેદી લાઈવ જોડાઈ ગયા છે। રાહુલ, ડભોડા ખાતે આજે હનુમાન જન્મોત્સવનો ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મંદિર પ્રશાસન દ્વારા કઈ કઈ વ્યવસ્થાઓ આજે ભક્તો માટે કરવામાં આવી છે અને ભક્તોમાં કેવો માહોલ છે અત્યારે? બિલકુલ, જે પ્રકારે આજે હનુમાન જન્મોત્સવ છે ત્યારે ગાંધીનગર નજીક આવેલું ડભોડિયા હનુમાનજીનું મંદિર જે સુપ્રસિદ્ધ છે, માત્ર ગાંધીનગરની આજુબાજુના ગામડાઓની પરંતુ સમગ્ર ગુજરાતમાંથી હનુમાન દાદાના દર્શન કરવા માટે અહીંયા પહોંચતા હોય છે। ત્યારે આજે જન્મોત્સવ છે ત્યારે સવારથી લઈને અલગ અલગ વિશેષ કાર્યક્રમો જે છે કરવામાં આવી રહ્યા છે, પરંતુ ખાસ મંદિર પ્રશાસન દ્વારા ભંડારાનું જે આયોજન દર વર્ષે કરવામાં આવતું છે, પરંતુ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે। અંદાજે 40,000 જેટલા ભક્તો જે દર્શન કરવા અહીંયા આવે તે લોકો માટે વિશેષ ભંડારાનું જે છે આયોજન કરવામાં આવ્યું છે। જે પ્રકારના હાલ ભંડારાના દ્રશ્યો જોઈ શકાય છે કે મહિલાઓ મોટી સંખ્યામાં અહીંયા સેવા માટે પહોંચતી હોય છે અને પૂરી શાક છે કે લાડુ છે તેનો પ્રસાદ જે છે તૈયાર કરવામાં આવ્યો છે। આ દર વખતે 30,000 થી 35,000 લોકો જે છે અહીંયા જમી શકે તે પ્રકારનું મંદિર પ્રશાસન દ્વારા આયોજન કરવામાં આવ્યું। આપણી પાસે જે રસોઈ બનાવનારા મુખ્ય રસોઈયા છે તેમની સાથે વાત કરશું। આજે વિશેષ ભંડારાનું આયોજન છે, કેટલા ભક્તો જે છે આજે પ્રસાદનો લાભ લેશે? આજે હનુમાન જયંતિના દિવસે ડભોડા ગામે હનુમાનજી મંદિર રાખેલું છે અવસર, એની અંદર 40,000 આપણે જે છે એ વ્યક્તિનું જમણવાર રાખેલું છે અહીંયા આગળ। અચ્છા, 35,000 થી 40,000 માણસો જ્યારે એક રસોડે જમતા હોય, ખાસ કરીને કઈ કઈ વાનગીઓ તૈયાર કરવામાં આવી છે અને કેટલા કિલોનો ઉપયોગ તેમાં? એમાં એવું છે કે આપણે સ્ટાર્ટિંગમાં તો સૌથી પહેલાં આપણે બુંદી પેક કરાવી હતી પાર્સલો માટે, એ બુંદી અને બુંદી પછી આપણે લાડવા કરેલા છે। લાડવા સાથે આજે ટોટલી જમણવાર છે, 2 શાક છે, દાળ ભાત છે, 2 મીઠાઈ છે, 2 ફરસાણ છે, ફૂલવડી જે રીતના। કેટલા વર્કરો, જે રસોઈયાની વાત કરવામાં આવે, સ્વયંસેવકોની વાત કરવામાં આવે, કેટલા સતત કાર્યરત છે, કેટલા સમયથી? મારા જે સ્ટાફમાં જે કેટર્સમાં છે એ લગભગ 380 વ્યક્તિ છે, બરાબર। એની અંદર 200 વેટર છે અને જે ગ્રામજનો તરફથી અને ટ્રસ્ટ તરફથી પણ લગભગ 700-600 માણસની આજુબાજુ એમનું છે, એ પણ આપણી જોડે જે સહયોગમાં છે અને સરસ સપોર્ટ છે એમનો। તો બિલકુલ 400થી પણ વધારે લોકો સતત અહીંયા કાર્યરત છે, સેવા આપી રહ્યા છે। પરંતુ મંદિરની જો વાત કરવામાં આવે તો સવારે જે પ્રકારે એક ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, થોડીક વારની અંદર તેની ભવ્ય શોભાયાત્રાનું પણ જે આયોજન કરવામાં આવ્યું છે। મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। 12:30ની આસપાસ જે છે એ 151 કિલોની જે કેક છે એ મંદિર ખાતે જ તૈયાર કરવામાં આવી છે, તે કટિંગ કરીને તેમનો જન્મોત્સવ ઉજવવામાં આવશે અને 12 વાગે જે છે એ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। એટલે કે આ બપોર સુધીના કાર્યક્રમ છે। સાંજે જે છે 8:30 વાગ્યાની આસપાસ એક ફાયર શોનું પણ આયોજન કરશે। એટલે કે ભક્તો વહેલી સવારથી જ ડભોડા મંદિર ખાતે પહોંચી રહ્યા છે। મોડી રાત સુધી, એટલે કે આ સમગ્ર દિવસ દરમિયાન મંદિર પ્રશાસન દ્વારા મંદિર જે છે ખુલ્લું રાખવામાં આવશે અને તમામ ભક્તો જે છે એ શાંતિથી અને દાદાના દર્શન કરી શકે તે પ્રકારે પૂરતી વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। જી રાહુલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।